તો જોને ને એમાં હું જો ખબર આ રોવે છે દાંત કાઢે છે એ નથી ખબર પડતી. અમારા ઘરે આવવાના છે મહેમાન. કોણ મહેમાન આવવાનું છે તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે. અમારી પર પણ છે જમણવાર, એમાં અમે ફૂલ ડીશ બનાવવાના છે. તો મમ્મી અને વિડીયો તો વેલકમ. તારો નો લેતી આવી મારો લઈ આવું. લેતી આવી ચીયર્સ મમ્મી, ચીયર્સ. શ્રી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે આખી રાત ઉતા પછી ઊંઘ આવે છે નહીં ને? યશવી જો ભાઈ કુકુ વાળું ફૂડ ખાય છે અને આપણે છે શા ભાખરી, ઘી, માખણ ને કિશનભાઈ ને. એ ભાઈ તમારે મજા મજા? બસ જો મજા જ હતી અત્યાર સુધી. આને શરૂ કરી દીધું છે અત્યારે ઉઠતા વેત. બોલો રિમ્પલબેન. આવતા નથી. કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બતાવી દો કયું ટોપ છે હું શું કહે આવું સેમ ટોપ છે ને આ યશવીનું છે, આવું સેમ રિમ્પલ નું હતું. હા, એ લાવવાનું લઈ ગયો છું, લાવવાનું ભૂલાઈ જાય છે એટલે મને થોડુંક છે ને ટોર્ચરિંગ કરે છે. તારી મળી જશે પણ દિવસે યાદ અપાવતા હોય તો વોટ કરાવી ગયો મને. આજે દિવસ છે, મેં યાદ અપાવ્યું, હવે તમે લેતા આવો. આવડું આ નહીં ગણાય અત્યારનું યાદ આ અપાવેલું. તો ગણાય, તમે એડિટિંગ કરશો એટલે તમને સામે ભટકા. તો પણ આ વાર લાગશે એડિટિંગમાં તો હજી. દિવસમાં 3 વાર ભટકે તો લેતા આવો. કિશનભાઈ આ યાદ અપાવી ગણાય? નોટ ક્યારે ફોન કરવો પડે? તમને સાંભળે ને ચાલે. આ તમે સાંભળ્યું છે ને તમે યાદ કરાવો છો. નોટ યુ સંભાળી. એમાંય તેને આપણે અત્યારે દુકાને થોડા સવી ઘરે સવી, હા એટલે દુકાને હોય ને ત્યારે તમારે યાદ અપાવજો તો કુર્તી ને બધું આવશે. રેડી? હા દાદા આવે તને એ બધું બાકા શીખી રેડી જ હોય બધું. હે બધા દાદા આવે. હે, રિમ્પલ બેન. પૂજા પૂજા ના દાદા આવે. મને ખબર છે એને શેના દાદા એના દાદા આવે છે બસ. હાલો અમારે દુકાન જવું છો બરાબર? એ મમ્મી આ ક્યાં ઉપડ્યા રિમ્પલ ને તમે તગારા લઈ લઈને? નદી જાય છે ભાઈ. ચાલો ભાઈ કોણ કોણ આમ દેહ મારે તો ત્યારે હવેડે કપડાં ધોવા જાતું. મારી મમ્મીની તો જાતા મને ખબર છે હવેડે કપડાં ધોવા. હવેડો એટલે હું એ કોને ખબર છે કોણ નથી ખબર કોમેન્ટ કરો બરાબર. ચાલો ભાઈ તો શોપ પર જવા અમે ભાઈ નીકળી ગયા છીએ. તો મસ્ત મજાના ક્યુટ લાગીએ છીએ કે નહીં? તમે પણ તમારા ભાઈ જોડે આમ જ મેચિંગ કરજો અને આમ જ મળીને રહેજો બરાબર. બાકી હમણાં આવી જાઓ આપણી દુકાન, કેમ કે આ તો થાંભલા દેખાવા મળ્યા છે આ ઇલેક્ટ્રિકના બરાબર. લક્ષ્મણનગર સોસાયટી શેરી નંબર 7 શગુન ફેશનમાં આવી જાઓ. અમે આખો દિવસ ત્યાં જ હોય. પી ગઈ છે ને કિશનભાઈ એન્ટ્રી થઈ ગઈ ને આ બાજુ બહાર જોશો ને તો તમને આઈડિયા આવી જશે કેટલો ક્રાઉડ હશે બરાબર. સેલ વાળું જે બધું કલેક્શન એવું છે ને એનું આ બધું ટ્રાફિક છે. તમે હજી કહું છું આવી જજો. ડેલી ટુ ડેલી નવું કલેક્શન આવે છે ને ભાઈ. હવે આમ જો આ પાર્સલ આવી ગયા, આજના આવી ગયા. આવી જાઓ, તમારી વાટ છે. માલ તો આવી ગયો, લેવા વાળા આવી જાઓ. હાલો સ્મોલ મીડિયમ એલ એક્સેલ ડબલ એક્સેલ બધી સાઈઝમાં ઓફર સેમ છે. અહીંયા કાઉન્ટર પર 4 જણા છે, મસ્ત મજાનું પેકિંગ કરી આપે ફટ અને આ બધા સિલેક્શન કરે છે. તમે રહી નો દાદા ગમતીને લઈને ફટાફટથી આવી જાઓ. અમારા ઘરે આવવાના છે મહેમાન. કોણ મહેમાન આવવાનું છે તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે. અમારી પર પણ છે જમણવાર, એમાં અમે ફૂલ ડીશ બનાવવાના છે. તો મમ્મી અને રિમ્પલ ભાભી ગઈ છે શાક લેવાની છે. બહુ તડકો, બપોરના 12 વાગ્યા છે. તો આપણે એના માટે સ્મૂધી બનાવીએ અને તમે લોકો કહેતા હોય ને કે સ્મૂધીની રેસીપી આપો. તો ચાલો આજે હું તમને એ પણ આપી દઉં. ને સ્ટ્રોબેરી ફ્રોઝન કરેલી છે, પાઇનેપલ છે અને વોટરમેલન છે. એ બધું આ મિક્સર જારમાં એડ કરી દઈશ અને પછી આને પીસી નાખશું. તમારે વોટર એડ કરવું હોય તો વોટર બી એડ કરી શકો અને મિલ્ક એડ કરવું હોય તો મિલ્ક બી. ટોટલી તમારી ચોઈસ છે કે તમારે શેની જોડે સ્મૂધી બનાવી છે. હું આજે વોટર એડ કરવાની છું કેમ કે અમે એવરીડે મિલ્કવાળી સ્મૂધી બનાવીએ છીએ. તો આજે કરશું વોટર એડ. અને આ જે ફ્રોઝન ફ્રૂટ છે ને એ બહુ ઝાઝા દિવસ માટે ફ્રોઝન નહીં રાખવાનું, 2-4 દિવસ માટે ગુડ છે, પછી બહુ ફ્રોઝન ના સારું. આ તો સ્મૂધીમાં એક ટેક્સચર આવે ને સારું એવું, એના માટે ફ્રોઝન કરેલું છે. સો હવે હું આને બ્લેન્ડ કરી દઈશ. મારી જાર રેડી થઈ ગઈ છે. તો હવે હું એને મિક્સરમાં સ્ટાર્ટ કરી દઈશ.
રિમ્પલબેન અને દક્ષાબેન આવી ગયા છે આવી ગયું શાકભાજી લઈને. જોવો ગાઈસ, તમારા માટે મેં સરપ્રાઈઝ રાખી છે બે માટે. થાકી ગયો ને તડકાના, સ્મૂધી બનાવી છે. ચાલો. ઓહો થેન્ક યુ. મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે ફુદીનો નહોતો મારી પાસે. મમ્મીને આવ્યા ને શાક લઈને તો ફુદીનો લાવ્યા, એટલે મેં કીધું ફુદીનો બી એડ કરું તો સારું ફ્લેવર આવે, એટલે તમે ફુદીનો બી એડ કરી શકો છો. ગયો છે ઉપર મેં ચાટ મસાલો નાખ્યો છે અને હવે મમ્મીને ને રિમ્પલ ભાભીને આપી દઈએ. એ બે જો આવીને છે ને અમારો જ વિડીયો જોવાનું સ્ટાર્ટ કરી દીધો છે. થેન્ક યુ જોવે છે વિડિયો તો. વેલકમ. તારો નો લેતી આવી. મારો લઈ આવું. લેતી આવી. ચીયર્સ મમ્મી, ચીયર્સ કરો છો. તો ગાઈસ જલ્દી વિડીયો જોઈ લેજો કાલનો, ના જોયો હોય તો. મહેમાન આવવાના છે તો અમે જો બધું પ્રિપરેશન કરવા માંડ્યા છીએ. સલાડ ને એવું કટ કરવા માંડ્યા છીએ. અહીંયા રિમ્પલ ભાભી સલાડ કટ કરે છે, મમ્મી પાપડી ને એવું વીણે છે. શું મેનુ છે હે આજનું? આપણે શું બનાવવાનું? ફૂલ ડીશ. ફૂલ ડીશમાં સાંજે મળશે બધું. સાંજે હાલો તો રિમ્પલ ભાભીનું કેવું એવું છે કે સાંજે કહેશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સાંજે તમને જોવા મળશે આજનું ફૂલ ડીશમાં શું મેનુ છે. ઝાકી બેન ને જલસા પડી જાય હો ભાઈ. ડેડી 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 જમી લીધું બટા? ત્યાં શું બનાવ્યું છે? હે ગપ? એ હું ગપ ગોટા. ગોટા બીજું પૂડી બનાવી છે, પૂડી બનાવી છે. બીજું પૂડી. બીજું 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 ભૂરી નહીં કે પૂરી. ઝાકી પપ્પા ખાઈ જાય અને પપ્પા બટકો ભરી જાય. હોમવર્ક થઈ ગયું મારા દીકાને? કેમ નથી કીધું? હાલો હવે ભાઈ ઉપર જાવી, મહેમાન આવ્યા છે તો. હાલો હાલો કિશનભાઈ ઉપર મહેમાન આવ્યા, મળી લો બધાને. જય શ્રી કૃષ્ણ, સીતારામ. સેલ હાલે છે તો આપણે શું કરવું ભાઈ? હા બધી મહેમાન તો હશે જ નહીં હોય. હું વાત કરું? જય શ્રી કૃષ્ણ મહેમાન, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય દાદા, જય શ્રી કૃષ્ણ. જમી લીધું? જો ભાઈ રસોઈ ઘરમાં શું છે? ડીશમાં ખાલી ખાલી ડીશ છે આ બધી. વાહ ભાઈ વાહ, યશવી આ તો બહુ મસ્ત મસ્ત બનાવ્યું લાગે છે. મસ્ત મજાની પૂરી ફૂલેલી, રિમ્પલ અને યશવી જેવી ફૂલેલી પૂરી, ગોટા, સલાડ ને મામાનો મઠ્ઠો. હો ભાઈ તો આ મામાનો મઠ્ઠો છે, બહુ મસ્ત આવશે. આપણી સોસાયટીમાં જ મળે છે, ઘરે બનાવે છે મામા. મસ્ત મજાનો મઠ્ઠો છે, કાલ જ બનાવેલો છે. તાજું તાજું. કિલો જોઈએ, 2 કિલો જોઈએ, જેટલો જોઈએ એટલો, 50 કિલો 500 કિલો સુધીનો ઓર્ડર લઈશ. બરાબર? એટલે એકવાર બતાવી દઉં. જો આમાં મામાનો નંબર ક્યાંય હોય તો તમને બતાવી દઉં. જો એકવાર વ્યવસ્થિત બધાય. જો આ એડ્રેસ અને આ નંબર છે, ઓર્ડર કરવો હોય તો ફટાફટથી લઈ લેજો. 2 એડ્રેસ પર મળે છે. બાકી બોલો યશવી, કેવો રહ્યો દિવસ? હે તો અમારે તો સારો જ હોય ને. તમારા કાકા એવા છે હે તો સારું. હાલો આપણે જમી લઈએ મસ્ત મજાનું, પછી બધા વાત કરશું. હોય પ્લેટ તૈયાર થઈ ગયું છે ભાઈ. આમ જો તો ખરા ઘરે સવી ફૂલ ડીશ ફૂલ. નહીં આપણું. તારા હારા પક્ષના એવા હાસવા પડે ને ભાઈ. વાહ ભાઈ વાહ, આમ સરસ પડોશી. સરસ. મસ્ત મજાની ડીશ રેડી કરી છે. થેન્ક યુ રિમ્પલ બેન, થેન્ક યુ યશવી. મસ્ત મજાની ડીશ બનાવી છે. થેન્ક યુ. હાલો શિરીષ હાલો બેહી જાઓ, બેહી જાઓ. તો બેહો ખરામ નંબર યાર, બેહો. હા બેહો. તમે શું છે મારી યાર નહીં, પણ જ્યાં બેહો બાજુમાં તો થોડુંક ભાવશે. ભાઈ આ શું કર્યું તમે? કેમ રિમ્પલ ને રોવડાવ્યા હે? ખુશીના આંસુ છે. પૂછ. આ રિમ્પલ બેન કેમ લે રિમ્પલ હાથ નીચો લો તો. લો ને નીચો. એમાં હું જો ખબર? આ રોવે છે કે દાંત કાઢે છે એ નથી ખબર પડતી. આમ જો હા મને કે તાણ નથી કરતા, તાણ મેં ભાત દીધા ને તો
કડી પડી ગઈ. છેલ્લે બોલો આ જોવા વાળાનું શું હતું ભાઈ? તમે કોમેન્ટ કરો. રિપલ ભાભી રોવે છે કે દાંત કાઢે છે? પેટમાં દુખવાનું બધું. પેટમાં દુખવાનું. યશવી તે કાંઈ નથી કર્યું ને? એને કાંઈ નથી કર્યું. રિમ્પલ બોલો ન ભાઈ, બહુ પેટમાં દુખશે બહુ. બહુ દુખે. પણ તમે દાંત કાઢવા છે હાથ તો લઈ જાઓ ને. લે જો. આશ, બહુ દાંત કાઢ્યા હો. કિશનભાઈ રોવરાઈશ હો મારા ભાભીને. હે ભાઈ, ભાભીને હું કામ રોવરાઈશ? ખુશી હેરાન કા જ એટલા કરસ મને. ખુશી કા આંસુ હે ये. રિમ્પલ ખાઈ લો હાલો હવે. મેં તો ખાઈ લીધું ક્યાં. લે બોલ. ખાવાનું તો દાંત કાઢે. અરે રે બધા જમી લીધું હાલો હવે સાના રહી જાઓ. હું વાતો રિમ્પલ કહું રિમ્પલ આજી ધૂણ એટલા થતા હોય જ્યાદા પેટમાં દુખે પછી હા દોડવું તો. ખાઈ લો. દોડવું હોય. હું કામ ભાઈ કહી દે ને લે ને ના અધૂરી સ્ટોરી રહી જાય પછી પછી. તમે વયા જાઓ ફોન લઈ. આમ જો હા. અમારે ને રિમ્પલ ને મમ્મી સવારે માર્કેટ ગયા હતા. યશવી એની માટે સ્મૂધી બનાવી સરપ્રાઈઝમાં સ્મૂધી. હા. કે એમ બેન તડકો લાગ્યો ને એમ તો તું બહુ હાસવતી નહીં રિમ્પલ જાડી થઈ જાય ડબલ એક્સેલ ડ્રેસ નહીં થાય એમ દાંત આવે છે. બસ એટલું કાંઈ નહોતું. ભાઈ હજી કઈક સસ્પેન્સ છે આમાં. બે જણા કહેતા નથી આપણને. બરાબર, જો કહે તો બ્લોગમાં હું પાછળથી એડ કરીશ. બાકી કન્ટિન્યુ રહેજો. કમાડવા જો છો કે હે? જો. આ બાજુ ફરો. પણ મારો ફોટો પાડીને તમારે ક્યાં મૂકવો છે? આડા હાથ રાખને રોવે તો બધાય ના ના હવે નથી રોતા. હવે સાના રહી ગયા. તું રાખ રોતી જાય. કેમ રાખવાનું શીખવાડ દે. જો જો ઉભા રહેજો, ફોટો પાડી લઉં છું. લે પણ નથી પડ્યો રિમ્પલ. તમે હેરાન હું કામ કરો છો મને? સારું હાલો એકવાર કરો ખાલી ફોટો મને પાડી. બતાવો પેલા. સારું હાલ. તું મને બતાવ હાલ. પાછળની પેજમાં કેટલું કર્યું? પાછળના પેરમાં જોડકા જોડી દીધા. એક્સ ગોતવાના હતા એ બધા ગોતી લીધા. અને એક્સમાં રાઉન્ડ હતા એ કર્યા. રેડી? હવે બીજું શું કરવાનું છે બતાય. તો અમારા જાખી બેન છે ને મસ્ત મજાનું હોમવર્ક કરે છે. અને આ એક્સ જે છે ને એમાં કલર પૂરવાનો છે. તો આપણે કયો કલર પૂરવો બેટા? હું કહું એ પૂરી દઈશ. રેડ પૂરી જાય. રેડ કલર પૂરો હાલો. રેડ રેડ એમાં કાઢ લે. આમાંથી રેડ ગોતતું તારી હાથે. સ્ટ્રોબેરી કલર કે પિંક કલર કાઢી લે. હાલો ભાઈ રેડ કલર કિશનભાઈ ગોતી આપે ને પછી જાખીબેન કલર ફટાફટથી. પિંક બહુ ગમે હો, પિંક. ઓકે તો પિંક કલર આપી દો. લે બેટા પિંક. હાલ પિંક કલર પૂરી દે. ઈ નહીં. લે લે બેટા બ્લેક. આઈ નહીં. કાળો છે. તો લે ગ્રીન ગ્રીન. તો તને ગમે એ તું કરી નાખ ને બેટા. હું કવિશ કરીશ તું. તો લે બેટા ઓરેન્જ લે. તો તું એમ કહેશો ને તમે કયો એ પૂરું એમ? આ ઓલા જેવું છે. આપણે ખબર પૂછે ઘરવાળી રસોઈ હું બનાવું હું જમવું છે એમ જેવું છે. રાખી લે પર્પલ કલર બહુ મસ્ત છે દીકરો. બહુ સારો લાગશે આ. લે બોર્ડ આઈ લે. તો તું પપ્પાને હમણાં એમ કહેતી હતી ને તમે કયો એ પૂરી દો એમ? ને જલ્દી આપણે બહુ ચાલે. એમ પેન્સિલ નો કલર. બોલ નો કલર છે ઈ બ્લુ ટાઈપ નો આપો ભાઈ હાલો. બોર્ડમાં છે એ તો આ કલર છે તો આ. હાલે બ્લુ ટાઈપ જ છે બેટા. ગ્રીન છે એ પેરોટ છે ને એ કી છે લે. પેરોટ લે પોપટ જેવો કલર. પેલા એ લે. તો હવે મોટા તો છે નહીં જાખીબેન. હાલો હોમવર્ક કરો ફટાફટ પછી સુઈ જવાનું હોય આપણે. હવે કરવો કે ન કર કાઈ નહીં. જો ભાઈ કોના કોના છોકરા છે ને આટલા બધા અમારે જાખીની જેમ નખરા વાળા છે ને કોમેન્ટ કરો. બાકી અમારે જાખીબેન ના નખરા તો છે ને એના પપ્પા જ સહન કરીએ કેવો ભાઈ. જો હમણાં કે તમે કયો નહીં પૂરી છે હવે બધા બહાર કઢાવવાના હવે કે ઈ નહીં આ નહીં ઓલું નહીં. આમાં તમને જે ગમે લઈ લો બેન. લઈ લો બેન. એ બેન ઊંઘ આવે છે. એ બેન લો લો લો. એ બેન
તને બહુ મસ્ત લાગશે એ તો એક નંબર લાગશે એક નંબર પૂરી દાલ ફટાફટ પછી મારે હોઈ જવું છે ચલો હવે જલ્દી ફિનિશ કરો મારો વ્લોગ અરે વાહ ભાઈ વાહ હાલો 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 પૂરો 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 હાલો તો બેન ઝાકી બેન છે ને મસ્ત મજાનું હોમવર્ક કરે છે. કિશનભાઈ કાલના વ્લોગની તૈયારી કરે છે. જો ભાઈ સમજો વ્લોગ જો કાલે આમ જો આંખે પાટા બાંધીને મારા ભાઈબંધના એનિવર્સરી નું સેલિબ્રેશન કર્યું છે. આખો વ્લોગ મૂકી દીધો છે. જો હોય તો જોઈ આવજો. 10 વર્ષે મેરેજ એનિવર્સરી નું સેલિબ્રેશન. 3 છોકરા હોવા છતાં અને ઝાકીએ ખાધા છે પાસ્તા. આમ જો વ્લોગ છે એક નંબર એકડો. ઝાકી બ્યુટી સુરત ઉપર આવી જાઓ જોઈ આવો. અને બાકી આપણો વ્લોગ જે આજનો હતો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના વ્લોગ સાથે. બરાબર સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બધાની પહેલા સબસ્ક્રાઇબ કરી